ભાવનગર શહેરના કર્મચારી નગરમાં ફેરિયા ઉપર એક શખ્સે હુમલો કરી માર માર્યો। બનાવ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં રહેતા અને ઘર ઉપયોગી વસ્તુઓનું ફેરી કરી વેચાણ કરતા આસિફભાઈ અહમદભાઈ કર્મચારી નગરમાં ફેરી લઈને સામાન વેચવા ગયા હતા ત્યારે ત્યાંના સ્થાનિક રહેવાસીએ અગરબત્તી લીધી હતી જે અગરબત્તી ખરાબ હોવાનું કહીને ગાળાગાળી કરી અને હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી, જેને લઈને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। બનાવના પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। આસિફભાઈ રહીભાઈ મહેતા, કુંભારવાડા મોતી તળાવ શેરી નંબર 2। હું વેચવા ગયો હતો મોટા ભાઈ, ફેરી કરું છું કર્મચારી નગરમાં। એ ભાઈના ઘરવાળા 8 દી પહેલાં મારી આગળથી કાંઈક અગરબત્તી લઈ ગયા છે। એ ભાઈ કહે કે અગરબત્તી ખરાબ છે, મેં કહ્યું લાવો પૈસા પાછા આપી દો। તો એ ભાઈ અંદરથી ડાયરેક્ટ મને તારી બેનને કહીને સીધો ઘાત કરી દીધો ને હું ચાલુ ગાડી હતો ભાઈ। હું ફિનાલ એસિડ બ્લીચિંગ હાબુ પાવડર વેચવા જાઉં છું ગાડી ઉપર ફેરીમાં। એક જ જણ હતા એ ભાઈ, ધરમ છે નામ છે, આજુબાજુવાળા બધાએ કીધું।